P24 ન્યૂઝ ગુજરાત સુરત શહેરના માંગરોળ તાલુકાના પીપોદરા જીઆઈડીસી વિસ્તારમાં 6 વર્ષીય સગીરા સાથે આચરવામાં આવ્યું દુષ્કર્મ। સગીરાના પિતાના મિત્ર અને સાથી કર્મચારીએ જ આચર્યું દુષ્કર્મ। પોલીસે ગણતરીના કલાકોમાં નરાધમની કરી ધરપકડ। સુરત જિલ્લામાં ગુનેગારો બેફામ બની રહ્યા છે। એક બાદ એક ગંભીર પ્રકારના ગુના સામે આવી રહ્યા છે। ગુનેગારોને જાણે પોલીસનો કોઈ ડર જ ન હોય એવું હાલ સુરત જિલ્લાનો માહોલ કહી રહ્યો છે। ત્યારે વધુ એક હૃદય કંપાવનારી ઘટના સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં આવેલી પીપોદરા ગામની જીઆઈડીસીમાં બની છે। જીઆઈડીસીની એક મિલમાં કામ કરતા અને મિલના ઉપર બનાવેલ રૂમમાં રહેતા પરિવારની એક માસૂમ 6 વર્ષીય સગીર દીકરીને નરાધમે પીંખી નાખી છે। દીકરીના માતા પિતા નીચે મિલમાં કામ કરી રહ્યા હતા। તે દરમિયાન તેની સાથે કામ કરતા અને બાજુના રૂમમાં જ રહેતા નરાધમ વિક્રમ ઠાકુરે માસૂમ સાથે દુષ્કર્મ આચર્યું હતું। દીકરીને જ્યારે પીડા થઈ અને દીકરીએ માતાને જાણ કરી અને માતા પિતા જ્યારે માસૂમને લઈ હોસ્પિટલમાં પહોંચ્યા, ત્યાં જ્યારે ડોક્ટરે માસૂમ સાથે થયેલી હકીકત માતા પિતાને જણાવી ત્યારે માતા પિતાના પગ તળેથી જમીન સરકી ગઈ હતી। ડોક્ટરે માસૂમ સાથે દુષ્કર્મ થયું હોવાનું જણાવ્યું હતું। આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો P24 ન્યૂઝ ગુજરાત।